ડીસા પાલનપુર હાઈવે પર એસટી બસનો ધડાકાભેર અકસ્માત 12 મુસાફરો ઇજાગ્રસ્ત। ડીસા પાલનપુર હાઈવે રોડ ઉપર મોટા ગામના પાટિયા નજીક એસટી બસને નડ્યો અકસ્માત। ડીસાથી પાલીતાણા જઈ રહેલી એસટી બસ નંબર GJ18ZT 1602 આગળ જઈ રહેલા પાણીના ટેન્કર સાથે અથડાતા બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું। મળતી માહિતી મુજબ બસમાં અંદાજે 20 જેટલા મુસાફરો સવાર હતા। નેશનલ હાઈવે ઓથોરિટીનું પાણીનું ટેન્કર રસ્તાની બાજુના ઝાડને પાણી પીવડાવવા માટે ધીમી ગતિએ જઈ રહ્યું હતું। તે દરમિયાન એસટી બસ ચાલકનું અચાનક ધ્યાન ભટકતા બસ ટેન્કર સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતમાં ડ્રાઈવર, કંડક્ટર સહિત કુલ 12 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 3 ઈજાગ્રસ્તોને 108 મારફતે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે અન્ય 9 લોકોને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોમાં ડ્રાઈવર દિલીપભાઈ વાળા, ઉંમર 41 વર્ષ, રહેવાસી પાલીતાણા, અને કંડક્ટર સાગરભાઈ મકવાડા, ઉંમર અંદાજે 37 વર્ષ, રહેવાસી પાલીતાણાનો સમાવેશ થાય છે। મુસાફરો પૈકી હિનાબેન અલ્પેશભાઈ ઓડ, રહેવાસી રાણપુર, હંસાબેન મહેશભાઈ વાઘેલા, રહેવાસી આસેડા, પ્રકાશભાઈ પોપટભાઈ માજીરાણા, રહેવાસી ધાનેરા, ચેરાભાઈ કેસાભાઈ નાઈ, રહેવાસી બાઈવાડા, દિનેશકુમાર નટવરલાલ રાઠોડ, રહેવાસી ડીસા, દાનસુંગજી રામાજી ઠાકોર, રહેવાસી રસાણા, અને મોહનભાઈ માળી, રહેવાસી ડીસા સહિતના મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। કંડક્ટર સહિત એક મહિલા અને એક વ્યક્તિને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા। બસની ઝડપ આશરે 60 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોવાનું જણાવાઈ રહ્યું છે। સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતાં મુસાફરો અને સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો હતો। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।